ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી। એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 2 દિવસ રેડ એલર્ટ અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી સહિતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। 21 ઓગસ્ટે અનેક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। વીજળીના કડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ રાજ્યમાં થંડર સ્ટોર્મની સ્થિતિ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। गुजरात रीजन में नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में जो होने का रेनफॉल होने का संभावना है। बहरोच, सूरत, डांग, तापी और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स के लिए येलो हेवी रेनफॉल का वार्निंग दिया गया है राज्यों में, दोनों क्षेत्रों के लिए। और सौराष्ट्र और कच्छ के लिए जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है, मेनली जो पश्चिमी क्षेत्र है पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ के लिए हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में।